હાલો દોસ્તો, આજ જોવાનું છે આપણે એક એવું મંદિર જે 100, 200 કે 500 નહીં પણ લગભગ 1000 વર્ષ જૂનું હોય એવું. તો ચાલો મારી સાથે વિડીયોમાં. તો મિત્રો, આ છે અમારું સરસ મજાનું પંખીના માળા જેવું નાનકડું એવું ગામ ઝાલાવાડનું એંજાર. છે મિત્રો 100, 200 કે 500 નહીં પણ 1000 વર્ષ જૂનું મહાદેવનું મંદિર. તો આપણે જઈશું મહાદેવના મંદિરે. તો ફાઇનલી મિત્રો હવે પહોંચી જશે આપણે મહાદેવના મંદિરે. તો આપણે જવાનું છે મંદિર અંદર. તો મિત્રો, મંદિર અંદર જતા પહેલા એક તમને વાત જણાવી દઉં કે દર ભાદરવી અમાસે અહીંયા લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. આ લોકમેળો મિત્રો વર્ષોથી આ કરવામાં આવે છે અને આ મેળાનો ટાઈમ 3 દિવસનો હતો, પણ અમુક કારણોસર 1 દિવસનો કરવામાં આવ્યો અને મોટી સંખ્યામાં અહીંયા માનવ મહેરામણ ઉભરાય છે. તો હવે મિત્રો આપણે વહી જઈશું મંદિરની અંદર અને જોઈશું કે શું શું આવેલું છે અને કઈ કઈ જગ્યાએ આવેલું છે. તો મિત્રો, સાંભળવામાં એવું મળ્યું છે કે આ મંદિરની સ્થાપના ઉજ્જૈનના એક રાજા દ્વારા કરવામાં આવી હતી. એ રાજાનું નામ મુંજ રાજા હતું. તેથી અહીંયા એક મુંજેશ્વર મહાદેવ પણ છે. એમનું મંદિર પણ નાનકડું છે. ગંગેશ્વર નામનો મિત્રો એક અહીંયા કૂવો પણ છે, એ પણ આપણે જોઈશું. સ્વયં ગંગાજી પ્રગટ થયા હતા. તો મિત્રો, ઘણા વર્ષોની આ વાત છે. મિત્રો, આપણે વૃદ્ધ વડીલો પાસેથી અને જાજી ઉંમરના વ્યક્તિઓ પાસેથી આ વાત સાંભળેલી છે. આ રાજાની કંઈક સ્ટોરી એવી હતી મિત્રો કે એક ગાય ગારામાં ખૂંચાયેલી હતી અને અમુક માણસો ગાયને ગારામાંથી બહાર કાઢતા હતા, પણ તો ગાય બારી નીકળતી નથી. એટલે આ બધું દ્રશ્ય રાજાએ જોયું અને રાજાને થયું કે લાવો આપણે આ માણસોની મદદ કરીએ. એટલે રાજા ગાયને બહાર કાઢવાની મદદ કરે છે, પણ રાજાના શરીર ઉપર એક રક્તપીત નામનો કોટ હોય છે. એ કોટ ઉપર જ્યાં ગારો ઉડે એટલે અહીંયા થોડીક પીડા ઓછી થઈ જતી હતી. પછી રાજાને ખબર પડી એટલે રાજાએ પોતાના શરીર ઉપર આ ગારો ચોંટાડી દીધો અને પાણીથી સ્નાન કર્યું. એટલે જે કોટ થયો હતો એ મટી ગયો મિત્રો. પછી અહીંયા મિત્રો ગંગાજી પ્રસન્ન થાય છે અને આ મંદિરનું નામ ત્યારથી ગંગેશ્વર મહાદેવ રાખવામાં આવે છે. તો હવે મિત્રો આપણે ગંગેશ્વર મહાદેવના દર્શન કરી અને પાવન થઈશું. અને એક સાઈડમાં મિત્રો હનુમાન દાદાનું મંદિર આવેલું છે અને એની સામે આવેલું છે મંદિર જે મેં તમને વાત કરી મુંજેશ્વર મહાદેવ. આ એ મંદિર છે મુંજેશ્વર મહાદેવ. તો આપણે મુંજેશ્વર મહાદેવના દર્શન કરીને આપણે મંદિરની ફરતી બાજુ જોઈ લઈશું. મંદિરની પાછળ પણ એક સરસ મજાનો કૂવો આવેલો છે. મંદિરની બે બાજુમાં અમુક શૂરવીરોની ખાંભીઓ આવેલી છે. આ મિત્રો મંદિરની પાછળ જે આવેલો એ કૂવો છે. તો હવે મિત્રો આપણે જોઈશું ગંગેશ્વર નામની કંડકુઈ. જે આપણે વાત કરી એ રાજાએ ગા બચાવી ગારો છોકરો ને એ કુઈ અહીંયા છે જ્યાં પાણી નીકળતું તે આ કુઈ છે. અને લોકોનું એવું માનવું છે કે હજી પણ આ કુંડમાંથી મિત્રો પાણી એમનામાં જ આવે છે. દુકાળ હોય કે દુષ્કાળ, આ કૂવામાંથી ક્યારેય પણ પાણી ખાલી થતું નથી. આ કૂવાની બાજુમાં મિત્રો સીતરામાનું મંદિર પણ એક આવેલું છે. સરસ મજાનું સીતરામાનું મંદિર પણ આવેલું છે. મંદિરની બાજુમાં મિત્રો આ એક પણ પારિયા આવેલા છે. કોના છે આપણને ખબર નહીં, બહુ જૂના છે. હાલો મિત્રો, આ જેટલા પણ આ મંદિર દેખાય છે ને એ બધા દેવલોક પામી ગયેલા હોય. જે મંદિરની સેવા પૂજામાં આવ્યા હોય અને જે દેવલોક પામ્યા હોય એની સમાધિ છે. તો આ સમાધિ મિત્રો જેટલી પણ દેર્યું છે એ ગણી લો અને એના વરાનો અંદાજ કાઢી લો એટલે ખબર પડી જાય કે કેટલો વર્ષો મંદિર જૂનું છે. આ મંદિર મિત્રો હમણાં નવું બનાવવામાં આવેલું છે. જે હમણે દેવ થઈ ગયા આપણે સુરેશપુરી બાપુ એમનું મંદિર છે. તો મિત્રો આપણે એમના પણ દર્શન કરી લઈશું અને પછી આગળ જે આપણે છે એ તમને બતાવશું. અહીંયા મિત્રો એક જૂનામાં જૂનો વડ હતો, ઘણા વર્ષો થયા.
તો હવે મિત્રો આ છે આપણે જગ્યાનો આશ્રમ હે. તો મિત્રો અહીંયા આપણે ધૂણાને દર્શન કરીને નીકળી જઈશું પછી ઘર પર. તો ચાલો આપણે જોઈશું ધૂણો. તો આ જગ્યા ઉપર આપણને જૂનામાં જૂની વસ્તુ જોવા મળશે મિત્રો, અને અમુક સાધુ સંતોના ફોટા છે જૂના જે અહીંયા રહી ગયા એના. તો મિત્રો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે, અને જો વિડીયોમાં ખોટી માહિતી આવી જોઈએ તો માફ કરજો, ન આવી હોય તો વિડીયો હાલવા દેજો.